નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 25/6/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા સોના ચાંદીના ભાવની અપડેટ તમને દરરોજ મળતી રહે। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા નહોતી મળી। ભાવ છે તે કદરે સ્થિર રહ્યા હતા। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,235 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,23,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,838 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,15,504 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,380 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,43,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 13,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ બાબતે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,830 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,640 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,300 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,83,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 9,400 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત માહોલ છે તે ઘટાડા તરફી બની રહ્યો છે અને સતત માહોલ એક ધારો ઘટવા તરફ જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ નિયંત્રણમાં નથી, જેના ભાગ સ્વરૂપે અત્યારે માર્કેટ છે તે સતત નીચે આવી રહી છે અને અનેક એવા એક્સપર્ટો છે તે હવે મંદીની ધારણા સોનાની જે સ્થિતિ છે તે પ્રમાણે વ્યક્ત કરી રહ્યા છે અને ગોલ્ડ માર્કેટ છે તે વધુ નીચે જાય તે પ્રકારની સંભાવના અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। ચાંદી છે તે પણ હવે $60 નજીક આવી ગયું છે। એક સમયે ચાંદી છે તે ખાસ કરીને $90 પાર થયું હતું, પરંતુ સતત ઘટવા તરફ માહોલ એકધારો બની રહ્યો છે અને સતત ચાંદીની બજારમાં પણ ઘટાડા તરફી વલણ એકધારું જોવા મળી રહ્યો છે। એટલે જે મિત્રોએ મતલબ કે જે એક્સપર્ટોએ ટાર્ગેટ આપ્યા હતા તે ટાર્ગેટ ફરીથી રિવાઇઝ કરી અને હવે તે ટાર્ગેટ ઘટાડ્યા છે અને હવે તેમને એક મંદીનો સંકેત પણ ચોક્કસપણે સોના ચાંદીની બજારમાં ફરી એકવાર આપ્યો છે, કારણ કે જે ટાર્ગેટ ઘટાડ્યા છે તેના પરથી એક આશા લગાડી શકાય કે આગામી સમયમાં જો યુદ્ધની પરિસ્થિતિઓનું સંપૂર્ણપણે નિયંત્રણ ના આવે તો બજારમાં મોટી મંદીનો માહોલ બને તે પ્રકારની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે।